અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના 3 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા હતા। 2 લોકોની રાત્રે અને એકની આજે સવારે દફનવિધિ કરાઈ હતી। ગામ હિપકે ચડ્યું હતું તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા, જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલી અલ્મીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેતા સાહિલ સલીમભાઈ પટેલ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા। તેના પરિવારજનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। તે પ્રમાણે રવિવારે તેમના ડીએનએ મેચ થઈ જતા ત્યાંથી ત્રણેય પરિવારોને કોલ આવ્યો હતો। તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા। ત્રણેયના મૃતદેહ વહીવટીતંત્રની રાહબરી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસ સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા। જંબુસરના સરોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। સાહિલના રાત્રિના જ ગામમાં કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી, જ્યારે ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફનવિધિ કરવામાં આવી હતી। આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા। જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલના મૃતદેહ તેમના વતન કોલમાણા ગામમાં લઈ જઈને આજે સવારે ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવશે। अस्सलामु अलैकुम। आज तारीख 16/6/2025 ના રોજ જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા એ તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી। એમાં એક સાજદાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્ટરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલ્મીના પાર્ક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાઝાની નમાઝ થયેલી છે। જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મોકલવા માટે મદદ કરી, એમના પીએમ રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે। એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ કરી એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું છું। અસ્સલામુ અલૈકુમ।